સુરતના માણેસરા વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં એસઓજીએ બે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. બંને પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હતા. ડિગ્રી વગર જ તેઓ ક્લિનિકમાં એલોપેથિક દવાનો જથ્થો પણ રાખતા હતા, જેથી પોલીસે બંને સામે ડુપ્લિકેટ તબીબનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. માણેસરા વિસ્તારમાં બે બોગસ તબીબો દ્વારા ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જે બાતમીના આધારે પીઆઈ એપી ચૌધરીએ જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે એક ટીમ બનાવી પાંડેસરા ગોવાલક રોડ રામનગર ખાતે આવેલા જગન્નાથ ક્લિનિકમાં ડમી પેશન્ટ મોકલી રેડ પાડી હતી, જેમાં આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડા વગર ડોક્ટરની ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું હતું. બંને બોગસ ડોક્ટરોની પૂછપરછમાં તેઓ અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા, ત્યારે ડોક્ટર સાથે મદદમાં રહેતી દર્દીઓને દવા આપતો હતો. ત્યારે સામાન્ય બીમારીમાં કઈ દવા ઇન્જેક્શન આપવાની માહિતી મેળવી લીધા બાદ જાતે જ ડોક્ટર બની ગયા હતા. 3 વર્ષથી નોકરી છોડી પોતે ક્લિનિક ચાલુ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન સહિત કુલ ₹30,000નો દવાનો જથ્થો કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.